દેશની સંસદ નવો ઇતિહાસ રચવાની નજીક, મહિલા અનામત પર પ્રધાનમંત્રી મોદીનો મહત્વનો સંદેશ, કહ્યું દાયકાઓનો વિલંબ હવે સમાપ્ત। મહિલા અનામત માટે 16 થી 18 એપ્રિલ નિર્ણાયક દિવસ, કહ્યું લોકશાહીમાં મહિલાઓને હક અપાવવો એ સમયની માંગ। વિધાનસભા ચૂંટણીને પગલે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ઝંઝાવાતી પ્રચાર, પ્રધાનમંત્રીએ મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ, કહ્યું કરપ્શન, કમિશન અને કલેક્શન એ ડીએમકે સરકારની ઓળખ, તો પશ્ચિમ બંગાળમાં અમિત શાહ અને મમતા બેનર્જીના સામસામા શાબ્દિક પ્રહાર। એમ્સ રાજકોટના પ્રથમ દીક્ષાંત સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાવિ ડોક્ટર્સને સંબોધતા કહ્યું, વૈજ્ઞાનિક જ્ઞાન સાથે માનવીય મૂલ્યોનું સંતુલન કરવું જરૂરી। રાજકોટ એમ્સને પ્રદેશના આરોગ્ય પડકારોને ધ્યાનમાં રાખી ઉકેલ સંબંધી નીતિ અપનાવવા કર્યો અનુરોધ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ, નર્મદા નગરપાલિકામાં 126 ફોર્મમાંથી 84 ફોર્મ માન્ય, સુરત વોર્ડ નંબર 12માં કોંગ્રેસને ફટકો, ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ અને અપક્ષના કુલ 6 ફોર્મ્સ રદ। શાંતિ મંત્રણા નિષ્ફળ થયા બાદ ટ્રમ્પનો અંતિમ દાવ, અમેરિકા દ્વારા હોર્મુઝની નાકાબંધી શરૂ, નાકાબંધી પાસે આવનાર ઈરાનના જહાજનો ખાત્મો બોલવાની ટ્રમ્પની ચેતવણી, તો ગમે તે ક્ષણે યુદ્ધ વિરામ સમાપ્ત થવા અંગે ઇઝરાયેલની પણ ધમકી, ઈરાને અમેરિકાની નાકાબંધીને ગણાવી દરિયાઈ ચાંચિયાગીરી। ઈરાનને ચેતવણી આપ્યા બાદ ટ્રમ્પની પોપ સાથે ચકમક, સંઘર્ષનો વિરોધ કરવા બદલ પોપને ગણાવ્યા નિર્બળ અને વ્યૂહનીતિથી અજાણ, પોપનો વળતો જવાબ, કહ્યું ના હું નેતા, ના ટ્રમ્પ સાથે વિવાદનો શોખ। સુર સામ્રાજ્ઞી આશા ભોસલે પંચમહાભૂતમાં વિલીન, મુંબઈમાં રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય, ભાવુક પળો સાથે એક યુગનો અંત। ગોધરા તાલુકાના નવા નદીસર ગામની પીએમશ્રી મોડેલ શાળાનો નવતર પ્રયોગ, વિદ્યાર્થીઓમાંથી ગણિતનો હાવ દૂર કરવા શાળાના પ્રાંગણમાં જ તૈયાર કરાયો મેથ્સ પાર્ક, ગણિતના વિવિધ સિદ્ધાંતોને સમજાવતી આકર્ષક કલાકૃતિઓ 3D મોડેલ સાથે કરાઈ તૈયાર, શાળાના આચાર્ય અને શિક્ષકોનો સામૂહિક પ્રયાસ।